સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા ને એકતા, જાગો ને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો રહે છે. વિરોધ કરે છે અને કરતો રહે છે. વિરોધ કરે છે અને કરતો રહે છે. વિરોધ કરે છે અને કરતો રહે છે. જે ખોટું કરે છે અને જે ખોટું કરાવે છે એનો. ચારણનો ચોરો એટલે જાગૃતતા એકતા, જાગો અને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે અને કરતો રહેશે, રહેશે અને રહેશે. આજે આપણે આ શબ્દનો જરીક વધારે પૂરતો ઉપયોગ કર્યો. આ શબ્દનો વધારે પૂરતો ઉપયોગ કરવાનું આજનું કારણ છે કે જ્યારે પણ આપણે એવી કહેવત છે ને કે આગ લાગે ત્યારે ધુવાળો નીકળે, ધુવાળો નીકળે, આગ લાગે. આ બધી કહેવત આપણે બધી સાચી જ છે. અને વાવાઝોડું આવવાનું હોય એટલે વાતાવરણમાં પલટો આવે, ઘણી પ્રકારના ફેરફાર થાય. આ બધું આપણી નજર સમક્ષ આપણે જોઈ રહ્યા છીએ. તમે જ્યારે પણ જાગૃત થશો, તમે જ્યારે પણ કોઈ પણ આગેવાનને, કોઈ પણ રાજકીયને, કોઈ પણ અધિકારીને, કોઈ પણ કર્મચારીને સામા છાતી ઠોકીને સવાલ જવાબ કરશો એટલે તમને કંટ્રોલ કરવા માટે, તમને દબાવવા માટે, તમને કોઈ બી હિસાબે, કોઈ બી સંજોગે પાડવા માટે કઈક પ્રકારના ષડયંત્ર રચવામાં આવશે જ. અને આવી જ રહ્યા છે, જે તમારી નજર સમક્ષ અત્યારે તમે જોઈ રહ્યા છો. સોશિયલ મીડિયા તમે જોવો છો ને, સોશિયલ મીડિયા આમ પબ્લિકનો, આમ જનતાનો અધિકાર છે. આ સરકારે જ લઈ આવ્યા છે ને. આમાં સરકારે ક્યાં એમ કીધું હતું કે સોશિયલ મીડિયા ઉપર અમારું હક છે, અમારો અધિકાર છે, અમે માલિક છીએ? સરકારે ક્યાંય આવો ઉલ્લેખ કર્યો છે કે ક્યાંય લેખિત હોય તો મને જરીક દેખાડજો. શું છે, હું બહુ ભણેલ નથી એટલે મને બહુ આ પાછું ખ્યાલ ન હોય. પણ વાત મુદ્દાની એ છે કે સોશિયલ મીડિયામાં જે લોકો અવાજ ઉઠાવતા હતા, જે લોકો જ્યાં પણ એને એવું લાગતું કે અહીં ખોટું થઈ રહ્યું છે, ત્યાં તે લોકો બિંદાસ બેહિચક પછી સામે ગમે તે વ્યક્તિ હોય, ગમે તે સમાજ હોય, પોતાથી જેટલા પ્રયત્ન થાય એટલા પ્રયત્ન કરતા હતા. આ તમારી નજર સમક્ષ હતું. હવે ધીરે ધીરે કરતા આ બધેને રોકવામાં આવી રહ્યા છે. એનું શું કારણ હશે એ તો ઈશ્વરને ખબર, અને જે લોકો રોકે છે એને ખબર. આપણે બહુ આ ખબર નથી, પણ આપણે એ ખબર પડે છે. અને આમ પબ્લિકને, આમ જનતાને પણ એ ખબર પડવી જોઈએ કે શું આપણે આઝાદ છીએ? આપણો દેશ આઝાદ છે કે આપણે હજી ગુલામ છીએ ને આપણો દેશ પણ હજી ગુલામ છે અમુક લોકોનો? આ સીધે સીધો સવાલ છે મારો. હવે આમ જો તમે બધા જો હિસાબ કરો તો હવે કદાચ હું એવું કહી શકું કે હવે ચારણનો ચોરો એક વધ્યો ને. હવે તમારી નજર સામે છે. બાકી બધી સોશિયલ મીડિયા બંધ થવા માંડી તો અત્યારે હવે ચારણનો ચોરો એક વધ્યો. તો હવે ચારણનો ચોરો વધ્યો છે, વધશે અને હવે આગળ વધશે. હવે આગળ વધશે અને ચારણનો ચોરો આગળ વધે એટલે વાવાઝોડું આવે ને ધરતીકંપ આવે. ભાઈ, આ તો ચારણનો ચોરો છે. આ તો ઊભા રોડે નીકળે, દિલ્હી પૂગે ને ગાંધીનગરે પૂગે. આનો નક્કી નંબરે ભાઈ. આ ચારણનો ચોરો છે.
એટલે કોઈના મનમાં કાંઈ પણ ફાંકો રહી જતો હોય ને તો ચારણના ચોરા પ્રત્યેનું ન રાખતા. આ હું છે ને સંકેત આપું છું કે આ મેદાનમાં છે, મેદાનમાં હતો ને મેદાનમાં રહેશે. જેને જી કરવું એ બધાને છૂટ. હજી હું કહું જ છું, ચોળે ધાડે અને જાહેર. પછી જેને જી ષડયંત્ર રચવું એ રચે, જેને જી કરવું એ કરે. પણ જે લોકોએ ખોટું કર્યું છે, જે લોકોએ ખોટું કરાવ્યું છે, એનો વિરોધ થશે, થશે ને થશે. છાતી ઠોકીને થશે અને મોરે મોરો થશે. હવે જોઈએ આ ચારણના ચોરામાં હાથ કોણ નાખવા આવે છે. કેમ કે વારા પછી વારો બધાનો હોય તો આપણે આપણી તૈયારી રાખવી જોઈએ ને ભાઈ. આપણે એ પ્રમાણે જે અમુક લોકોને નડીએ છીએ ને, એ તો જગજાહેર છે. નડીએ છીએ એટલા માટે કે આપણે સાચું બોલીએ છીએ. આપણે દુનિયા સમક્ષ, આમ પબ્લિક સમક્ષ, આમ જનતા સમક્ષ સાચું લઈ આવીએ છીએ. એટલે ઘણાના પેટમાં તેલ રેડાય છે. અને આ તેમની જે સોનાની ખોટી લંકા છે, જે આમ પબ્લિકને આમ જનતાને લૂંટીને બનાવવામાં આવી છે, એ બરી શકે એમ છે. અને બરે જ ને ભાઈ. ખોટું તો હોય એ છાપરે ચડીને પોકારે. આ ઓલું કુદરતની કહેવત છે ને કે જેનો ઘડો ભરાય એનો સર્વનાશ થાય ને થાય. આ ઈશ્વરનો નિયમ છે, આ કુદરતનો નિયમ છે. તો આ નિયમ તો ઈશ્વર તો નહીં બદલે. આવા અમુક 2% માણસો માટે કુદરત થોડો કંઈ પોતાના નિયમ બદલવાનો છે. કુદરત આ કંઈ નિયમ બદલવાનો નથી. થોડાક દિવસ કદાચ કોઈને એમ હોય તો થોડાક દિવસ એ શાંતિ રહે. પણ આ ચારણનો ચોરો તો થોડાક દિવસ શાંતિ રાખે એવો નથી. જ્યારે પણ કોઈ ચમત્કાર દેખાડવાનો પ્રયત્ન કરશે એટલે પ્રચંડ પ્રહાર મારા તરફથી હશે. અને દિલ ખોલીને, દિલો જાનથી આપણે સીધા રોડ ઉપર આવી જશે. અને ગુજરાત જ નહીં, આખા દેશમાં જે સોનાની લંકા જેટલી હશે એ બધેમાં આગ લગાવશે. આ હનુમાનજીએ કીધું છે ભાઈ અમને તો, કે જ્યારે રાવણની લંકા તરફથી પ્રહાર કરવામાં આવે તો પછી લંકાને બાળી જ નાખવાની હોય, વાટ જોવાની જ ના હોય. અને આપણે તો વાટ જોવામાં છીએ જ નહીં. બીજા જે વાટ જોતા હોય, જે પણ કરતા હોય તો ભલે કરે, આપણે એને કોઈને કંઈ કહેતા નથી. પણ આપણી માથે જ્યારે પણ કોઈ પ્રહાર કરવાના પ્રયત્ન કરશે, આપણા અવાજ દબાવવાનો પ્રયત્ન કરશે, એટલે ગુજરાતમાં જ નહીં પણ હિન્દુસ્તાનમાં આ ચારણનો ચોરો સચ્ચાઈની આગ એવી લગાડશે અને જૂઠાઓનો સર્વનાશ કરશે. એ મારું વચન છે. તો બોલો જય બજરંગબલી, જય હનુમાન, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય મા સોનલ. પાછી આપણે નોંધ દેવરાવી દઈ કે મને તથા મારા પરિવારને કાંઈ પણ થશે તો સંપૂર્ણપણે જવાબદારી સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા તેના ગુંડા તત્વોની છે, હશે અને રહેશે. તો બોલો નમો નારાયણ. બધેને ચારણના ચોરાના જય માતાજી.